नमो आयरियाणं नमो आयरियाणं नमो वज्राणं नमो वज्राणं नमो लोये सवसाहुनं नमो लोये सवसाहुनं ऐसो पंचनमुक्कारो सवपावपणासनो मंगलानं च सर्वेषि पद्मं हवै मंगलम् ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद कोई नाय दोसो जो आती कोई नाय दोसो जो आती पोताने छे नुकसानी पोताने छे नुकसानी वेसित बुद्धि चित्त मलिनती वेसित बुद्धि चित्त मलिनती कष्टे गुचाड़ा मनवाणी कष्टे गुचाड़ा मनवाणी कोई नाय दोसो जो आती कोई नाय दोसो जो आती पोताने छे नुकसानी पोताने छे नुकसानी पोते बळतो बाळे बीजाने पोते बळतो बाळे बीजाने क्लेशोत्पादी क्रोधाग्नि क्लेशोत्पादी क्रोधाग्नि હકીકતમાં ખુદને કઈ રે છે હકીકતમાં ખુદને કઈ રે છે અણસમજણિયા ઈર્ખાગ્નિ અણસમજણિયા ઈર્ખાગ્નિ કોઈ નાય દોષો જો આથી કોઈ નાય દોષો જો આથી પોતાને છે નુકસાની પોતાને છે નુકસાની
અસાંગ કરશે પાપારી. વેશિત બુદ્ધિ ચિત્ત મલિનથી દેશિત બુદ્ધિ ચિત્ત મલિનથી. કસ્તે ગુચાળા મનવાણી કષ્ટે ગુચાળા મનવાણી. કોઈનો એ સંયોગ બગાડ્યો કોઈનો એ સંયોગ બગાડ્યો. વિરોધી બનશે ફરિયાદી વિરોધી બનશે ફરિયાદી. વિપરીત બુદ્ધિ જગત અપેક્ષે વિપરીત બુદ્ધિ જગત અપેક્ષે. વટ લઈ ગુંચવે કર્માદ્રી વટ લઈ ગુંચવે કર્માદ્રી. કોઈનાય દોષો જોવાથી કોઈનાય દોષો જોવાથી. પોતાને છે નુકસાની પોતાને છે નુકસાની. રાગે દ્વેષે ચિત્ત જ્યાં ચોટ્યું રાગે દ્વેષે ચિત્ત જ્યાં ચોટ્યું. જગત અવસ્થે કર્માદી જગત અવસ્થે કર્માદી. મૂર્છાવાળા કષાય સ્થાને કસાય સ્થાને. લાયુ જડાવે મમતાવી લાયુ જડાવે મમતાવી. વેશિત બુદ્ધિ ચિત્ત મલિનથી વેશિત બુદ્ધિ ચિત્ત મલિનથી. કસ્તે ગુંચાળા મનવાણી કષ્ટે ગુચાળા મનવાણી. અહમ ગવાતા માન ઉછળતા અહં ગવાતા માન ઉછળતા. માહી બબુ કે દાવાની માહી બહુ કે દાવાની. મમ્મતની વચ્ચે જે કંઈ આવ્યું વચ્ચે જે કંઈ આવ્યું. બદલો ચાહે વૈરાગની બદલો ચાહે વૈરાગની. કોઈના એ દોષો જોવાથી કોઈનાય દોષો જોવાથી. પોતાને છે નુકસાની પોતાને છે નુકસાની. પોતાને છે નુકસાની પોતાને છે નુકસાની. જય સચ્ચિદાનંદ. જો જે કંઈક જિજ્ઞાસા હોય જાણવાની કંઈક
જેમ આપણે મમતા વધે બરાબર પ્રેમ વધારે તો સતત જાય મમતા વધે વાવાથી બાળક બરાબર મા બાપની તો મમતા તો હોય ધીમે ધીમે મોટી મોટી એની અપેક્ષાઓ વધતી જાય જેમ જેમ દીકરા દીકરી હોય એ મોટા મોટા થાય તો અપેક્ષાઓ તો વધતી જ જાય એટલે પ્રેમ વધારે તો થતું જાય મમતા એટલે શું તો કે મારા શું આપણે મારા મારા આટા રીતે મમતા કીધી. મારા છોકરા મારા હસબન્ડ મારા વાઈફ એટલે મારું મારું અંદર જેટલું થાય એટલા આટલા વધારે આટા જોઈએ. જેટલા આટા વધારે કે એની અસર વધારે થાય. શું થાય કંઈક પણ એને થયું તો આપણને અસર એની વધારે કેમ અસર થાય વાગ્યું તો એને તો અસર મને કેમ થાય હા આટા વધારે વીટ્યા હોય શું કર્યું હોય મારું 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 એટલે દાદા ભાઈ શું કીધું કે આટા ઉકેલો શું કીધું નોય મારા બોલવાનું નહીં અંદરમાં અંદર આટા ઉકેલવા શું કરવાનું નોય મારા જેટલું મારું લાગે એની સામે નોય મારા આપણે એવું આટા બોલી નાખ્યા હોય આ છોકરું બધા બીમાર પડી બરાબર તો આપણી ફરજમાં કેવી આપણે એની દરકાર રાખીએ એને દવાખાને લઈ જઈએ એને દવા લાવ્યા અને પછી આપણે ઘરવાળાને બધા હોય ને જોયું તો લાગે યાર કેવું હવે એ યાદ કેવી રીતે રાખવાનું આપણે તો ફરજ આપણી બધી એને બચાવે ફરજ બજાવવાની ફરજના ભાગમાં આપણે જે આવતે બધું બધી કરવાનું ફરજ તો આપણા ભાગમાં આવી એનું બધું આપણે ધ્યાન રાખીએ બરાબર પણ જે તું એમ લાગણીશીલ કેવું થઈ જે એવું આપણું કામ ના થાય આપણે કેવું આપણું ઘર માટે આવીશું બે કારણ આપણે આવું થયું બરાબર કે આપણે એને કઈ રીતે ફાઇલનો નિકાલ થાય આપણે પહેલાં એવું જ વિચારીએ પણ બધા એમ કે આપણે પછી લાકડી બધું કોણ છે આપણે તો આપણી ફરજ બજાવવાની ફરજમાં જે આવતું હોય એમનું કરવાનું એનાથી વિશેષ શું હોય એ જ હોય ને ફરજમાં કાચું નહીં પડવાનું જો ફરજમાં કાચા પડીએ તો આપણને કોઈ કે ફરજ તો આપણે જે આવતી હોય જે કરવાનું હોય એ તો બધું કરવાનું ભણાવવાનું હોય ટ્યુશન કરવાનું હોય ટ્યુશન આવતું હોય એ બધું આપણે કરવાનું ફરજ કહેવાય ઇમોશનલ થવાની જરૂર નથી આપણે ઇમોશનલ થઈ ગયું એટલે આપણે ઇમોશનલ થાવ તો કામ થાય નહીં કરતું અને વધારે હોય એટેચમેન્ટ એને વધારે હોય માને શું હોય બાળક જોડેનું એટેચમેન્ટ વધારે હોય એટલે એને અસર હોય મારું બાળક બાપને એટલું બધું ના હોય મને બહુ લાગણી હોય એની અસર હોય એને વધારે થાય એટલે બંનેને કમ્પેર કરવા નથી આવતા બંનેને કમ્પેર કરવા નથી આવતા માં એની જગ્યાએ છે બાપ એની જગ્યાએ ઇમોશનલ થવાનું નથી આપણે ઇમોશનલ નહીં કરવાનું ત્યાં કીધું ને આટા ઉકેલો ઇમોશનલ કેમ થાય છે કારણ કે મમતા જેટલી વધારે એટલું ઇમોશનલ પણ વધારે પહેલા મમતા જેટલી વધારે એટલું ઇમોશનલ પણ વધારે હા દાદા જુગાને શું હતું એમને હતા બાળક પછી જતા રહ્યા તો શું કર્યું કાઢ્યા આપણે કરીએ એ કેમ એમને એવું થયું કે એમને એવી મમતા જ નથી પહેલેથી મમતા લાવેલા કેટલું રહેતું હશે એમ આપણે એવું રહે એ આપણે મમતા વગરના પુરુષ જેવા મમતા વગર જોવા ના મળે અત્યારે આપણે શું છે કે મમતાથી બધા બંધાયેલા એકબીજાને શું છે મારું માં કરીને વીટેલું મારા હસબન્ડ મારા વાઈફ મારા છોકરા મારો બંગલો મારી ગાડી
જેટલું મારું હોય તો એને અસર થાય તો આપણે તરત એની અસર થાય. ગાડી લાયા હોય તો કંઈક થઈ ગયું તો શું થાય? ગીતો પડી ગયો નવી નવી ગાડી કોઈ પડીને જતું રહ્યું હોય તો શું થાય? ગાડીને દુઃખ થાય ને. ગાડીને લીધો થયો તો ગાડીને દુઃખ ના થવું જોઈએ. તો ગાડીને નથી તો આપણને અસર થાય. કેમ એવું? વાગ્યું ગાડીને અસર આપણને થઈ. મારી ગાડી. હા, મારી ગાડી. દાદા પેલા તો આમ બોલે ને બીજે કોઈને ગાડી ભલે ઊંધી ગતિ ચાલશે આપણે તો વાગ્યું નહીં બસ પણ જ્યારે એ પ્રસંગ એવો બોલ્યો હોય ને અને પોતાની જ ગાડી હોય વાગી હોય એક કૃત્યનો આટલું લીધો ને આપણે ગાડીને કદાચ બોલાવી હોય ને તો સ્ટીમર હાથ વાગ્યો તો ધોઈ નાખતો. એટલે એના ઉપરથી ખબર પડે આપણી કેટલી મમતા છે. ગાડી જોડે પણ કેટલી મમતા છે. બરાબર? તો જ્યાં જ્યાં આપણને અસરો થાય ત્યાં સમજવું કે હજુ આ મમતા ત્યાં આગળ રહી. અને લોહી મારી એ અંદર આટા વીટવાનું, ઊંચા આટા વીટવાનું, શું કરવાનું? લોહી મારી. અંદર ભગવાન શું કહે? અને મન વચન કાયનો દસ્તાવેજ ફાડી દીધો. શું? એ દાદા સમજાવો મન વચન કાયનો એટલે મારા પણ રહ્યું જ નથી એમ. કેવું? મન વચન કાયનો દસ્તાવેજ ફાડી દીધો. મારા પણ રહ્યું જ નહીં. માલિકે ભાવ જતો હતો. ના આવ્યું પણ આપણે ભૂલો પોતાને જોનારા ગયા ને. નથી જે દેહના મારી, નથી વાણીના મારી, નથી જે મનના મારી. કે માલિક પણ જતું રહ્યું. અને આપણે તો પેલું માલિકે પણ છે. દાદા માલિક પણ ભૂલાયું પછી એક્ટિંગ કરું તો કાઢી નાખો પછી જ એક્ટિંગ સારી થાય. પછી સહજ થાય. શું થાય? એ દેહ આખો સહજ હોય. જેમાં પશુ પક્ષીઓ જે કેવા સહજ હોય. મારા કેસમાં તો એટલું બધું પ્લાસ્ટર કરી દીધું છે હું મારે વાત કરું તો એટલું બધું અટેચમેન્ટ થઈ ગયું છે ને ઘરવાળા જોડે બધા ઘરવાળા જોડે અને મારા મમ્મી જોડે મારા પુષ્કળ અટેચમેન્ટ. મારા મમ્મી લડે તો એ મને બધા ઘરમાં છે ને મારે કકરાટ બને ત્યાં સુધી થાય અને થાય તો મારા જેવો કકરાટ કોઈના જોડે નહીં થાય. બધા જ જોડે થાય. તો કે તારે કે મમ્મીને કોઈ બોલે ને મમ્મીને કે ભાભી હોય કે મારા વાઈફ હોય કે ભાઈ હોય એ બે વાતો કરતા કરતા ઝઘડી પડે. પછી કેવું ભલે મમ્મીને બોલાય પણ મારે તો કેવું કોઈ મમ્મીને બોલે તો મારે તો સેટ પણ સહન ના થાય. પારો જે ઊંચો જાય બાપરે. એ તો વાત સાચી જ છે ને. બહુ પારો ઊંચો જાય. વડીલ કહેવાય. શું કહેવાય? ઘરમાં વડીલ કહેવાય. આની ધારો કે 10 મિનિટ પછી એ બે અંદર ગઈ હોય પણ મારો તો પારો ઊંચો જ હોય સાહેબ. આ છે દાદા હવે કે મમ્મીને ને ફ્રેન્ડ ઝઘડો થયો તો 10 મિનિટ પછી એ ઉત્તર પતી જાય. એ લોકોનું પતી જાય. એટલે આપણને એની અસરો હજુ ચાલુ જ હોય. પેલી ના કેટલું ઊંઘ ના પાડી બધી મારી ભૂલો હોય. હા. મને ઊંઘ ના આવે મને જ તકલીફ એટલે એ બધું મને ખબર પડે કે આ સાલો આ મારામાં જ બધી માલ ખોટો ભરાઈ ગયો છે. એટલે પોતાની અસરો ખબર પડે ને આપણે કે આપણે ક્યાં વેટેજ મૂક્યું છે, કઈ જગ્યાએ આપણને હજુ આ અસરો થાય. પ્રયત્ન કરે કે આ મારું નહીં પણ એ હારું છૂટતું નહીં. છૂટી જ ગયેલું છે હવે. પણ જે અસરો હોય એ તો ભોગવવી જ પડે ને. કારણ કે અમારા વાઈફને હું કહું કે જો સામે આપણે નહીં બોલાતું યસ કેવું દરેકની એક લિમિટ હોય કદાચ કોઈક વાર કંઈક બોલાઈ જાય ભલે કોઈક વાર બોલાયું હોય મમ્મી અમે બોલાય તો મારે તો ડબલ ટેમ્પરેચર થઈ જાય પણ એ તો સારું નથી. મને એમ લાગે છે હું ખોટું કરું છું, બહુ ગુસ્સો કરું છું, મારથી કોઈનાથી ભૂલાઈ જાય, પુષ્કળ ભૂલ દેખાય પણ એ સારું મારથી થતું જ નથી. બહુ પ્રયત્ન કરું છું કે ના થાય ટાળું અને આ સંજોગો જ નથી. એટલે એમ શીખવાનું છે ને આપણે. જો આપણે ક્યાં ક્યાં એની અસરો થાય, કોની જોડે કેવી રીતે એનો હિસાબ છે આપણે શું છે, બંને જોડેનો હિસાબ છે. વાઈફ જોડેનો એવો હિસાબ છે, મધર જોડેનો એવો હિસાબ છે. ખ્યાલ આવે? તો બંને જોડે કેવું થાય છે ડીલિંગ? મા જોડે અલગ થાય, વાઈફ જોડે અલગ થાય, છોકરા જોડે અલગ થાય. જ્યાં એટેચમેન્ટ વધારે હોય ત્યાં વધારે ખેંચે. શું થાય? ખાલી કોઈ મમ્મી બોલે ને આમ એટલે એ જ બોલું ને, થોડું બોલે એની જોડેનું attachment વધારે હોય. મમ્મી જોડેનું શું હોય? લાગણી વધારે હોય.
કોઈ કહી ના જવું જોઈએ, વ્યવસ્થિત રીતે વાત કરે, એ બધું અંદર એ રીતનું આપણું એનું વીટેલું હોય. એ તો પછી મારી અપેક્ષાઓ કહેવાય ને, દર્દમાં હોય અપેક્ષાઓ રાખવી. બધું જ છે, ખરું જ ને. હા, એટલે એ બધી એ તો મારી એટલે એ અપેક્ષા પૂરી ના થાય, એ રીતનો હિસાબ, એ રીતની વાત ના થાય, એટલે પોતાના તરફ એની અસર શું થાય? એટલે એ તો મારી જ ભૂલ કહેવાય ને. એ તો ખરી અસર થાય એટલે ભૂલ આવે. ભૂલ વગર અસર થાય નહીં. એટલે એને શુદ્ધાત્મા જોવાના, પછી ગોઠવવાનું શું કરવાનું, શુદ્ધાત્મા જોવાના, એની માફી માંગવાની, એ બધું હજુ આપણે કાચા કરીએ. શું કરીએ? પ્રસંગો થઈ ગયો, સંજોગ બની ગયો, પછી શું? પછી ત્યાં પ્રતિક્રમણ કરવાનું, માફી માંગવાનું, એ કામ. સંજોગ તો બની જશે, બધું થશે. પાછળથી આપણે શું કર્યું? એ માફી માંગી, શુદ્ધાત્મા જોયા, ત્યાં આપણે કાચા. પણ દાદા માફી માંગી ને દાદા, એ બહુ મોટું કામ છે. એ જ છે ને મેન. પ્રતિક્રમણ કેટલું મોટું આપ્યું દાદા. દાદાએ આપ્યું ભૂલ છે. થશે, ભૂલ નહીં થાય એવું નહીં. પૂર્વેની સમજણ અણસમજણના કારણે અત્યારે બધી અથડામણો થાય, બધું થાય. પણ આજની સમજણ શું કહે છે આપણને? થઈ ગયું તો થઈ ગયું, પણ આપણે એની માફી માંગી પડી, ત્યાં આપણે કાચા. બરાબર? ત્યાં પાકું કરી લેવાનું. નવેસરથી દાદા આમ નક્કી કરીએ કે આપણે ચલો એક રોટી પણ એ માણસ તૈયાર નથી. એવું નવેસરથી આપણે ચલો બટુથી મારી આખી ખોટી જતી, નવેસરથી એક ખોટી હોય તો એ માણસ તૈયાર નહીં. એટલે આપણા જે અત્યારે આજની તારીખમાં 19 સુધી જે બની ગયું બધું ભૂલી ગયું. આજથી આપણે નવું લાવીએ તો એ માણસ તૈયાર થાય. ભૂલી એટલે એમ ભૂલી નથી જતા ને આપણે. એમ ભૂલી જવા તો સારું જ હતું ને. પણ દાદા એ મારે કેવું મારે ભૂલી જવાય કેવું મારા સર્વ ઓછી થાય. મારા લગભગ મને એમ લાગે કે મને કશી ખબર નથી પડતી. તું મને જપા જપી તું મને લાગે કે મને કઈ ભૂલ નથી પડતી, કંઈ અવળું નીકળે તો હું ગભાના જેમ બેસી કેવું કે ગાંડો જેમ કંઈ બેસી પણ ધોરના પડતી થોડું થોડું. પણ જોવું વસ્તુ અનું પરિણામ શું હોવાથી જોવાનું. એટલે આપણે શીખવાનું. બધા સંજોગોમાં શું કરવાનું છે? સંજોગો આપણે બધું શીખવાડીને જાય. શું કરીને જાય? શીખવાડી દરેક સંજોગો આપણને બધા લેસન આપીને જાય, પણ આપણે લેસન લેતા દાદા ભગવાન એ જ આપી છે ને આપણે સાયન્સ જ આપી છે. શું આપી છે? એ સાયન્સમાંથી દાદા ભગવાનની સમજણે આપણી સમજણ આપી કરવી પડે. જો અથડામણો થાય, બીજાની ભૂલો દેખાય, એટલે આપણે કચાશ થાય. શું થયું? અમારા ઘેર દાદા શું મારે ખાલી એક જ વાર બોલવાનું થાય પણ એ રોજ થાય. મેં મને થોડું ટાળ્યું છે પણ અઠવાડિયામાં 4 દિવસે એક વાર મારે બોલવું જ પડે. અમારે જમવા બેઠા હોય ને તો જમવા ના બેઠા હોય બધા, વાતો કરવા બેઠા હોય કેવા. બરાબર એ ટાઈમે એટલી વાતો કરતા કે નવરા બેઠા તો જાણો બોલશું મોબાઈલમાં જોડતો હોય. પણ જમવા બેઠા એટલે જો વાતો કરો કે પણ ફરજ રાખી હોય ને પણ ફરજ રાખી જમવાનું તો અક્ષર માટે કેવું. એટલે હું એમ કહું કે ભાઈ બધી ગમે ત્યારે ગમે તે વાત કર. આજે મારે દીકરી કે ગમે તે ખાલી પરેડમાં ગયું હોય ને અને ભૂલથી કોઈને ઉતાવળ ને પકડાવી દે ને તો કદાચ કે સારું 5 મિનિટ શાંતિથી બેસવાય નથી દે. હું તો મેં કીધું નહીં તમને ડિસ્ટર્બ ગમતું નથી તો જમવામાં તમે 10-15 મિનિટમાં જમી જાય, 20 મિનિટ અડધો કલાક કોઈ શાંતિથી ખાતો હોય પણ એમ તો શાંતિથી ખાઈ લો. પછી આપણે તમે 2 કલાક આપણે રાત્રે બેસે પછી વાર્તા કરતી પણ એવું હું એક ક્યારેય ના. પછી મેં નક્કી કર્યું કે હું તો હોટલમાં ખાવા આવું છું, હોટલમાં હું કોઈ કહી શકું તો ચૂપડો એટલે આપણે હોટલમાં ખાવા આવીએ છીએ આપણે ખાઈ લેવું એમને જે કરવું એ કરો. થાકીને તો માણસ એવું કરે દાદા. પણ 4 દિવસ એકવાર કહેવાની છૂટ, વારંવાર નહીં કહેવાની. એટલે 4-5 દિવસ થાય ને તારે માણસ અચ્છા પેલો મોહ આવે ને પાછો, મોહ આવે ને અમારા છે મારા છે આ શું છે? આ લોકો આનું કેવા એવું સારું છે, આ મારું છે મારું છે એ એવું છે કહેવાનું, પણ એ રીતે પકડ સ્વરૂપે નહીં કહેવાનું. મારા હું
બનતા સુધી હું ટાળું છું પણ મારા અઠવાડિયામાં તો એક વાર એવું થઈ જગ જાય. રોજ નહીં થતું. ના એટલે જગ રોજ કહેવાય ત્યારે છે. પણ 99% હું જગ રોજ ટાળી દઉં છું 100%. બરાબર તમારે તે બધું થાય કે ભાઈ શાંતિ એટલે સારું કહેવાય છે. બધા કરે ને પછી પછી તો કઈ નહીં બધા આ બધો મોડ બગાડે છો પાવર કે ખબર નહીં પડે તો એક ઈ હોય ને પછી તો હવે ચૂપ તો થઈ જાય છે હો બધા. શું છે અઠવાડિયે કોઈ વાતો કરતા હશે ને કે રોજ કરે. એટલે ટોપિક ટોપિક થઈ જાય ચાલુ એટલે આપણો મીટિંગ છે કોન્ફરન્સ છે બધી ચર્ચા અત્યારે ખાવાના ટાઈમમાં જ કરી લેવાની પછી એથી ટાઈમ ટાઈમ ના મળે. એવું? એટલે પછી અમારે જોઈ તરત એટલે દાદા છોકરાઓ ઉપર કહેતા કે એબસન્ટ માઇન્ડે તમે જમો ને તો પછી રોગો આવે અટકેલ થાય. શું કહેવાય? એબ્સન્ટ માઇન્ડ એટલે મેં જો Absent mind. તમે શું જમો છો, અંદર કેવો ટેસ્ટ છે, કેટલું મોટું છે, કેટલું મોટું છે, બધું આપણે ટેસ્ટ આવડતું. જમવાની ડીશ સામે આવીને આપણે વાતો કરીએ, ટીવી જોઈએ, એનો ટેસ્ટ આવે નહીં પછી. કે ચિત્તની હાજરીમાં જમવાનું. કેવું? ચિત્તની હાજરીમાં જમવાનું. એબસન્ટ માઇન્ડ એ જમાય નહીં કોઈ દિવસ. મેં તો તને એવું માનતો ને કે એક કોળી રોટીનો શાક જોડી ખાઈએ ને તો એનો ટેસ્ટ અલગ છે અને બીજા કોળિયાનો બી ટેસ્ટ અલગ છે ત્રીજાનો એ અલગ છે બધા કોળિયાના ટેસ્ટ અલગ અલગ છે એટલે ચિત્તની હાજરીમાં ખાવું જોઈએ. એવો ટેસ્ટ છે બધું આપણને ખ્યાલ આવવો જોઈએ. ત્યાં રહી એટલે આપણે ચિત્તની હાજરી ના હોય તો ખ્યાલ ના આવે. કેટલી રોટલી ખાધી એ ખબર ના પૂછે ને કેટલી રોટલી ખાધી તોય ખબર ના. કેટલી વાટકી રસ પીધો તોય ખબર ના. શાકમાં કેટલું મીઠું છે, કેટલું માઠું છે તોય ખ્યાલ ના. દરેકનો ટેસ્ટ આવે ત્યારે જમ્યા કહેવાય. ત્યારે જમ્યો કે ત્યારે જમ્યા કહેવાય. આપણે તો ખાલી ટાઈમ પાસ કરવા બેઠા હા, આટલી ટાઈમ એબસન્ટ માઇન્ડ ના જમાય. દાદા કે એબસન્ટ માઇન્ડ કોઈને જમાય. અમારા ઘેર હતા ચિત્તની હાજરી હોવી જોઈએ. અમારે ટીવી વગર ખાવાનું છોકરા તો જે આપણા જોડે શીખ્યા છે આપણે ટીવી હોય ને તો જ પેલું એટલે એવું જો એટલો ખવાય જ નહીં આ કોઈ તો દિવસ. આ હતા એટલે ટીવી ચાલુ નહીં થઈ જાય નહીં તો એવું છે ને ટીવી પહેલા જમી લેવાનું પછી ટીવી જોવાનું. કેટલી વાર લાગે જમતા? 15 મિનિટ હા. મેક્સિમમ અડધો કલાક કોઈ શાંતિ ગોઠવી ખાતો હોય મારા જેવો માણસ હોય તો અડધો કલાક લાગે 15 મિનિટ આરામથી જમી લે. એની મમ્મીને ટીવી જોઈ ખાવા જોઈએ પછી આપણે છોકરા એવું જ શીખે ને પછી. હા એની મમ્મીને મારી ટીવી અત્યારે તો છૂટી ગયું પેલા તો કુંવારી હતી ને એટલે ત્યારે આપણું બહુ જોઈને TV છોકરા નો શીખે ને. એને જોઈને મારું બચપન યાદ આવે છે કે હું એવી જ હતી એના જેવી ટીવી વગર મારે છૂટતો નહીં સ્કૂલ ત્યાં એની ટીવી ચાલુ કરતો હમ. ખાવાની ટાઈમ ટીવી એટલે બહુ ટીવીની શોખીન એટલે આ ખાસ અહીંયા યાદ આવ્યા પછી રાખવાનું. મારી ટીવી છૂટી એ ગઈ તો તરત નુકસાન બહુ મોટું નુકસાન છે. આપણે આપણું નુકસાન કરીએ છીએ. શું કરીએ? ના નુકસાન નહીં થતા બહુ મોટું નુકસાન હા, બહુ મોટું નુકસાન થાય. આપણું પોતાનું નુકસાન થાય એ આપણને ખબર નથી. બીજી કોઈ જગ્યાએ મારે કોઈ અડચણ નહીં થાય. એવું એટલે આ નક્કી રાખવાનું. જમતી વખતે શું કરવાનું? ખાસ ચિત્તની હાજરીમાં જમવું. એટલે આપણું બગાડીએ છીએ. શું કરીએ છીએ? પોતે પોતાનું બગાડે. પણ એને ખબર જ નહીં એટલે આ નક્કી કરવાનો. શું આજથી કરવાનું? નક્કી કરીએ બસ નક્કી કરીને આપણે પછી વાતો કરાય ને ના પછી. નથી બાબા તું કોણ ખાલી જમવાના ટાઈમ કોણ રહેતે જમવાની ટાઈમ બીજો કામ નહીં દાદા આખો દિવસ આપણી વાણી ચાલુ રહે કોઈ માણસ અંદરથી મૌન રહી શકે મેં એવું અનુભવ કર્યો એવું મૌન રહી શકે વાણીથી નીકળે છે એટલે તમે એમ ના સમજો કે આપણું અંદરથી અંદર કેટલાક જગ્યાએ મેં એવું અને પેલું આખો દિવસ આમ કામનું જ બોલવું હોય પણ અંતરે ધીરે ચાલુ હોય અંદરથી બધા જે મન ના હોય છે એકદમ સામગ્રી હોય શકે મન એવું મેં એવું નજીકથી એવું હોય કે એવું ખાલી મારો આસ જ
મૌન એટલે શું કે પોતે બોલવા વાળો નથી. દાદા ભગવાન શું કહે વાણી પર દરેકની વાણી કેમ દેખો પણ હું બોલ્યો, હું કેવું બોલ્યો, કેવું સારું બોલ્યો એ પોતે કરતા થઈ જાય. શું કહે પોતે વાણીનો કરતા થઈ જાય. માલિકી ભાવ કીધો ને મનના માલિક, વાણીના માલિક. એ માલિકી પણ દાદા ભગવાને એને પૂરું કર્યું. દસ્તાવેજ જ પાડ્યો. પણ આપણે શું ટેસ્ટ લઈએ, કેવું બોલ્યો, કેવી વાત કરી, કેવું સમજાયું, કે પોતે વાણીનો માલિકી થઈ ગયો. એને ટેપ રેકર્ડ દરેકની ટેપ રેકર્ડ જ છે. જ્ઞાને આપણું શીખવાડીએ કરવું દાદાએ એમ કીધું કે મેં મારું દસ કંઈક ફાડી નાખ્યું તોય આપણા આરોગ્ય જેવી મદદ થાય આપણે હવે ફાડી આપે જેટલો જેટલો ફાડી આપે પણ આપણી મદદ આપણો પુરુષાર્થ આજ્ઞા સ્વરૂપે થતો જાય એ બધું છૂટું જ રહે, સુધારે. એમ આપણે પણ એકનું મન વચન કાયની ઇફેક્ટ ઓછી થતી. ત્યારે ઇફેક્ટ તો કેમ છે તો કે હજુ 5 આજ્ઞાનો પુરુષાર્થ થતો. તો પુરુષાર્થ થાય તો કે આપણે એની અસર ઓછી જતી. કોઈ કંઈક કહી જાય ને તો અસરો થાય, કોઈ ના બોલાવે તો અસરો થાય. હસબન્ડ એવું થાય શેખ બોલાવી ગયું હોય તો 2 દિવસ સુધી પછી મૌન થાય ને. મોન થોડા દાદા મૌન નહીં મોન લેવું પડે પછી જવાય મને ના, બોલે જ નહીં પછી વાત જ ના કરે ને તમારી જોડે. ના એ આપણો ટેપ જેવાથી વર્તી એવું છે. બરાબર. ના એટલે જોડા વગર તો એમ નથી. જોડા જીવનથી એના અંદર ખંડકના જીવનથી એને બોલી દે બેવું માન કરે એટલે પછી મેં નક્કી કર્યું કે આની જેટલી પેમની ભરેલું છે ને એવો ખાલી થઈ ગયો હતો જો સુધી આપણે શાંતિથી બેસો જો આપણે હલે ને તે ફેંકી દે આપણે નહીં લેકિન આપણે ફેંકાઈ જવું કેવું મોટી મનમાં જે હોય એ બધું નીકળી જાય. ધન પાછળ એમ નહીં દાદા ખાલી કરી એને નાખો. ટેપ ચાલુ થઈ ને એટલે આપણે નક્કી કરી લેવાનું કે હવે જ્યાં સુધી એની કેસેટ પૂરી ના થાય ત્યાં સુધી આપણે નહીં એટલે સામેથી એના બાકી છે ને તો કપડાઈ પાછી પાછી આવે. હા એના કરતા કેવો કેવું પૂરી આવવાનું પણ હલવું નહીં એ નક્કી કર્યું તારા પછી એમ કે કારો જલ્દી એવું કયો પડે નથી ખાલી તો કરાય ને ખાલી કહે ને નહીં કરો તો શું કરશો? ક્યાં જશો? જીબીમાં ડેટા ને ટીવી ને ટીવી મૌન અવસ્થા થઈ ગીતમાં મૌન અવસ્થા થઈ એમાં ભક્તિના વાઇબ્રેશન કરે શેમાં? માણસની મૂર્છા થાય માણસની મૂર્છામાં હોય માણસ મૂર્છામાં. હા હા. ત્યારે ભક્તિના વાઇબ્રેશન કરે ભક્તિના વાઇબ્રેશન કરાય. મૌનમાં મૂર્છામાં પાછું મૌનમાં. મૌનમાં અને મૂર્છામાં બંને બંનેને સમજાવો. મૌન તો અવસ્થાની બસ રાખે સિવાય હા. એટલા મૌનથી ફાયદો શું કે આમ અને જે મૂર્છા હોય એમાં ભક્તિના વાઇબ્રેશન થાય મૌન એટલે તમે પણ મૌન કહો છો. જે ના બોલવાનું થાય એને મૌન કહો છો. હા, મોઢે. બોલવાનું બોલવાનું જ નહીં હા પણ અંદર ચાલે કોઈ ને પણ બોલ- પ્રકારની પ્રક્રિયામાં બોલવાનું નહીં અંદર બોલવાનું ચાલે પણ અંદર વિચારવા અંદર વધારે ચાલે પણ ના અંદર વિચારધારાઓ કઈ ચાલતી હોય મનમાં તો વિચાર આવે કે વાત આ તમે વાણીમાં નથી લાવતા પણ અંદર ચાલુ હોય. શું હોય? મગજ ચાલુ કારણ કે બહાર જોઈએ ત્યારે અંદર આપણે તરત ચાલુ થઈ જાય. પણ આપણે નક્કી શું કર્યું કે બોલવું નથી તો અંદર તો બોલવાનું ચાલુ જ હોય ને. અને માણસ મૂર્છામાં હોય હા. એને બેભાન થઈ જાય. બેભાન થઈ ગયો. એની અંદર ભક્તિના વાઇબ્રેશન થાય તો જ્યારે મૂર્છામાં ગયો ત્યારે ખબર પડે કઈ સ્થિતિમાં મૂર્છામાં ગયો. એથી ભક્તિ મારો જીવ હોય
સાચી વાત છે. જીવ ભક્તિ વાળો હોય, તો એમાં ભક્તિ જે વધારે. રહ્યું તો એ હોય કેમ એના પૂછવાનું પૂછવાનું કેમ પૂછવાનું માણસ ગુસ્સામાં હોય એ પણ કોણ એવું થયું આપણે કોઈ ઇન્સિડન્ટ બનેલો એવું છે? બન્યું એવું કે કોઈ ધ્યાનમાં કોઈ એવો આપણો મિત્ર હોય કે કોઈ આડોશી પાડોશી હોય કે કોઈ ઓળખીનો હોય તો ઘણા નથી માણસ કહેતા કે આ માણસ કોમમાં આવી ગયો. એ એટલે કે ઘઉં નથી અને મૂર્છા થઈ તો એ મૂર્છાની અંદર એને ધાર્મિક વિચારો કરાય તો એ ખબર ના પડે ને એના સ્વભાવ છે. ભય ખરા ના હોય કોમામાં તો કઈ વિચાર જ ના શકે ને. કોમામાં હોય તો વિચાર જ ના શકે. પછી વિચાર જ ના શકે. એવું એના અંદર કેવું મગજ જ પડી પડે. રાખેલું હોય. એના સ્વભાવ ઉપર જાય પાછી. એની ગુચ્છા તમે એની સ્થિતિ કેવી હતી એના ઉપરથી કહો એનો સ્વભાવ ઉપર એ મૂર્છાના પ્રકાર બધું દસે ગુચ્છા પ્રકાર ના હોય. એક મહિનો મૂર્છામાં જ્ઞાનેન્દ્રિય કામ કરે. માણસ મૂર્છામાં આવી જાય ત્યારે જ્ઞાનેન્દ્રિય કામ કરે. બધી ના કરતી હોય. બધી ના કરતી હોય. મૂળ હતી તો ભૂલી ના શકે. મૂળમાં જ્યાં સુધી અંદર છે ત્યાં સુધી એને ખ્યાલ આવે ચેતન જ્યાં સુધી ચેતનની હાજરી છે ત્યાં સુધી એને આપણે વાત કરીએ તો એને પહોંચે ચેતનની હાજરી ચેતન નીકળી ગયું પછી શું નહીં જ્યાં સુધી ચેતનની હાજરી હોય ત્યાં સુધી એને મૂર્છામાં વાઇબ્રેશન હોય તો ચેતન જોવાય કે આત્મા જોવાનો હોય. ચેતનની હાજરી તો હોય પણ ચેતનની હાજરી છે એ માટે એને વાઇબ્રેશન પહોંચે ઇફેક્ટ ના બતાવી શકે એને એ વાઇબ્રેશન પહોંચે આપણે કરતા જો દાદાએ વાત કરી ઓછા એટલે બે ભાન સુભાન ના હોય એક ઇન્દ્રિય બેભાન થઈ ગયો એવું. ડાક્ટર કે ભાનમાં આવે પછી વાત કરીએ કે એક ઇન્દ્રિયનું ના હોય ઓળખે નહીં ને કોઈ કેવું? એમની સાથે આવા દાદાએ જે વાત કરી હોય તો કોઈ ભાઈ કોઈ એવું ઇન્સિડન્ટ બની ગયો હોય કે કોઈમાં કેવું જતો રહ્યો તો બધા કેમ ઓછામાં જતો બરાબર ઓમાં વસ્તુ જુદી છે. ના એ એટલે બે બાળપણની અવસ્થામાં પણ પછી કોઈ વાર આપણે સત્સંગ સાંભળીએ તો પછી જ્ઞાની કોઈ હોય તો એ આખું જગત મૂર્છિત છે ઘણી વાર એવું નથી કે તો બધા જાગતા જ અવસ્થામાં છે ને અત્યારે. બધા ઉગાડી આંખે ઊંઘે છે ઉગાડી આંખે ઊંઘે છે મૂર્છા જ કહેવાય ને હું રસિકભાઈ છું એમ માનીને જીવો છો તો મૂર્છા જ છે જ્ઞાનીની ભાષામાં કારણ કે તમને ભાન જ નથી તમે કોણ છો એટલે મૂર્છા જ કહેવાય ને પણ દવાખાનામાં હું રસિકભાઈ છું એ ભાન નથી મૂર્છામાં તો શું પોતાને ખબર જ નથી કઈ લઈ ગયા કઈ દવા આપી કઈ ઇન્જેક્શન આપ્યું શું તપાસ્યું લાઈન પર તમારે બે પછાડી દે તમને તો હવાર જ્યારે ભાનમાં આવતા ખબર પડે પેલા હું તો એ હું તો જ નહોતો કઈ હતો કોઈ માને તો ખબર નહીં પડતી. આપણે ક્યાં વાત હું તો ભાન જ નથી પોતાને લઈ જાય સ્ટ્રેચર ઉપર લઈ જાય ઓપરેશન થિયેટરમાં બહાર લાવે ક્યાં ખબર હોય મૂર્છા એટલે બેભાન જ્ઞાનીની ભાષામાં આત્મજ્ઞાન જેને નથી એ મૂર્છામાં જ છે જ્ઞાનીની ભાષામાં અને ડૉક્ટરની ભાષામાં હું રસિકભાઈ છું એ ભૂલી ગયા એ મૂર્છા જ છે એ મૂર્છા.
મૂર્છા એટલે શું? પોતે શું કરી રહ્યો છે એનું એને ભાન જ નથી. અર્ધમૂર્છા અવસ્થા હોય છે. અર્ધમૂર્છા અડધી મૂર્છા. હોય હવે હોય પણ મૂર્છા એટલે મૂર્છા જ કહેવાય. એવું ના હોય. કાં ઊંઘતો હોય કાં જાગતો હોય, કચરો ના હોય. એટલે શું ના હોય. એટલે હોય ખરી એમ. ના હોય. આ સુઈ ગયો છે કાં એટલે હવે સુવાનો ઢોંગ કરતો હોય એ વાત બીજી બધી. આ એક જગ્યાએ સાંભળ્યું હો, કે ઊંઘેલો હોય ને ઊંઘેલો એને જગાડવો easy વાત છે. તેને પણ જે એમ છે ઊંઘવાનું ઢોંગ કરે છે ને, એ એને જગાડવો તો એટલું આપણું એ જાગી જાય. કેમ કે ઈચ્છા હોય ત્યારે જાગે. અંદર જાગી ગયા હોય, ગુડીની અંદર હોતો હોય, જાણે આ કામ કરે છે, કામ થવા દો, આ કામ થઈ ગયું, આ કામ થઈ ગયું, બધું કામ પતી જાય પછી ઉઠે. પહેલા ઉઠે તો કામ કરવું પડે બધું. એટલે મેં તો એવું વાંચ્યું કર્યું કે જે આ જે ઊંઘવાની ખાલી નાટક કરે છે એને જગાડવું બહુ ભારે. એ જાગી એની છોય તો જ જાગે. તો જ્ઞાની ભાષામાં કઈ રીતે લઈ જવાય છે? ઢોંગ કરવું. ઢોંગ. હા ના પણ એને જગાડવું અઘરું છે. એની છોય તો જાગે. એ જાગી જ પડે પછી. એ તો જોવાને પણ બીજો હોય લાગુ હોય તો પૂરા થાય. જોવાની દશક નહીં રહેવાનું. ઓલા પતી જવા દો. પણ બે ચાર દિવસ પહેલા કીધું મેણે આવો તો આપણે વાત છે તમારી. એવું કોણ છે? આ મારે ઘરવાળી તમને ને તારે સુધાકર મેં કીધું આજે આવે છે. ઘણો વાત કરો, આપણે ઘરમાં બેઠા છીએ. તું પૂછાય બધું પૂછાય. માફ કરી દીધું નહીં. આપણે ના પરિચય છે એમનો? જીરીમાં ડેપ્ટી ઇન્જિનિયર અચ્છા, અચ્છા. એટલે રિટાયરમેન્ટ થઈ બરાબર છે. પછી થઈ જશે. બરાબર. બસ. સોસાયટી બે ઘર છું. બરાબર. શું નામ તમારું? અરવિંદભાઈ વાઘેલા. અરવિંદભાઈ. અમે એક બાજુ આજથી લગભગ 20-25 વર્ષ પહેલા ચેકિંગમાં સુરત બહુ રેન્જમાં દાદા ભગવાનનું છે ને હા હા. ત્યાં બહુ રોકાણ. એમ? ચેકિંગમાં જતા એટલે 6-7 દિવસનો પ્લાનિંગ હોય એટલે હા, બરાબર. સાંજે રાતે આ બધું સારું હતું. ત્યાં રોકાણ કરવાનું યાદ લગભગ 95-97 બરાબર. પેલા જીબી હતું ત્યાં હા હા બરાબર. પછી હવે એટલે મને યાદ છે દાદા ભગવાનનું આવ્યું છે ત્યાં. એક સૌથી બહુ પહેલું મોટું મંદિર મંદિર બહુ. દાદા ભગવાનની હાજરીમાં એમણે પોતે આખી ડિઝાઇન કરેલી બધું. એ વખતે જ કેટલું મોટું, અત્યારે તો કદાચ વિશાળ થઈ ગયું હશે બહુ, પણ એ વખતે બહુ સારું. એટલે મારે આ બે ચીકણી ફાઇલો હોય તો હું એક ચીકણી ફાઇલ મારો વિધાનની ચીકણી ફાઇલમાં અંદર જત રહે એ ચીકણી ફાઇલ હોય જતા રહે પણ કોણ છે તો જતા રહે? કિરણ ભાઈ જતા રહે. હા પણ એ પછી ભાડી નહીં જતું. નથી તો બહાર જ છે. ચાલો કરો કપડા અને એવું હવે પાછું લાગે એવું આપણને એવું લાગે. કેમ? એટલે ચલાય ધ્યાન તો આપવું પડે ને. ફાઇલ ના ગઈ ફાઇલ તો શું ધ્યાન આપવું પડે. પત્ની છે, બાળકો છે, બધાનું ધ્યાન રાખવું પડે. પણ કેવું નાટક ના જેવું. એટલે મને ખબર છે આપણે ચીકણી ફાઇલ બે ભેગી થઈ જાય આપણે ચીકણી- આપણે એનો બહુ બુડે પેલા કંઈક કરીએ પણ આપણે જ ભાઈ બહુ બુડે
આપણે જ ચીકણી કરીએ છે છે નહીં. મારા દાદા છે ને એક મારા ફ્રેન્ડ હતો ને મમ્મી એને 3 દીકરા હતા બધા પરણાવેલા હતા બધા થોડા અલગ અલગ રહેતા પછી ખબર ને એક દિવસે મારા દુકાને આવ્યા અને મને કે જીગર તમે બધા જીપે ગયા ને કે આંટી જીપે જ રહી આવી કે તમારે ઘેર ખટપટ એવું થાય મેં કીધું થાય હોમ ફૂટે મેં કીધું બોવે ફૂટે ને પછી મને કે તું કઈ રીતે રહેશે મેં કીધું આંટી હું તમને કહું હું દીવે સળગાવવાનું પણ કરતી સળગાવીને હવે આપણે દારૂ ખાનું કેટલું ફૂટે જો એક તરસી દુરસ્ત કહેવાય પણ આપણે કોઈ પ્રયત્ન કરે કે સમજાય પણ આપણે આપણે સમજી જવાનું છે. કોઈને ક્યાં સમજાવવાનું? બધા સમજીને જ બેઠા છે. આપણે આપણું સુધારવાના નથી. તમારું બાબત પછી એનું કઈ થવાનું? બીજો બધી વાતચીત જો વિતરાગ વિશે કે વિતરાગ દીખાવ એના ગુણો એ એલા કઈ રીતે વિતરાગ એટલે શું એટલે એ કોઈના એના વિશે ભાઈ ભાઈ કઈ પ્રકારનો સંસારમાં પણ એક વૈરાગ્ય એવા ભાવ અંદરથી આવજ્ય યોગ્ય દિશામાં છે કે નહીં એ તો આપણે થોડું કઈ ભાનમાં તો રહીએ ને. મિત્ર દ્વેષ અને વિતરાગ બે વસ્તુ. મિત્ર દ્વેષ વિતરાગ સારા શબ્દોમાં કહીએ તો. સારા શબ્દો. સારા શબ્દોમાં જ કહીએ. સારા શબ્દો. દાગ રહિતની દશા. કોઈ જાતનો ના હા. અને વિતરાગ દેવ તો પણ રાગ શુદ્ધાત્માના અંદર લિંગ એમાં છે પોતાના દેહને જુએ એની અસરોને જુએ. એમની કરતા નમો વિતરાગ ભગવાનનો વિતરાગ આપણને વિત દ્વેષ બનાવે. શું બનાવે? દ્વેષ. વિતરાગ મોટું રાખે. ત્યારથી બંધાયેલા હતા. મારા મતે રીતે બંધાયેલા ત્યારથી સતયુગમાં સારા કાળમાં રાગથી બંધાયેલા. શેનાથી? રાગથી. બીજા પ્રત્યે એટલો બધો રાગ હોય છૂટા પરત રાગને અને આ કાળમાં ભેગા રહેવું હોય તો તકલીફ. મેરેજ કર્યા થોડા ટાઈમમાં બીજે રહેવાનું છૂટા થઈ
ભાઈઓ હોય તો છૂટા જઈએ. સંયુક્ત ફેમિલી હતી પહેલા. કેવું હતું? સંયુક્ત ફેમિલી બધા એક સાથે રહેતા. ત્યારે કેવું છૂટા થઈ ગયા. વેરથી બંધાયા. કેવા છે? બેસમેન્ટ શેનું છે? વેરનું બેસમેન્ટ. દાદા ભગવાને આપણને વૃત્ત દ્વેષ બનાવે. મંગળદાસ એટલે બાપુ ભાઈ. મંગળદાસ ભાવ એટલે શું? અંતરા હા, અંતરા. એ ભાવ સિદ્ધાર્થ. ખાલી હું એટલે શુદ્ધ ભાવ એટલા જ કરાય. એક્સપ્લેન કરવા મંગળદાસ ભારતે બોડી તો ભાગે એટલે કુદરતી મંગળદાસ પોતાને તાબામાં નથી વ્યવસ્થિત ભાવો પુરુષાર્થ વાળો અંતરાત્મક હા. યાત્રા કરી દે તો ગાવાની કઈ તરફ ડિગ્રી વધે છે કે 356 ડિગ્રી ગાવાની ગાવાની યાત્રા પરમાત્મા કોઈ કાળે એવામાં કોઈ સંજોગે એવા તો પેકેજ ને પછી પછી આ ગ્રાફ હોય એવું બધું હોય. એટલે કીધું ને પુરુષાર્થ વાળો ભાગ. એ પુરુષાર્થ અવાજ ચૂકી ગયો બરાબર. આપણે દાદાએ 5 આજ્ઞા આપી તો આપણે 5 આજ્ઞા જે રિલેટિવ પીએલ ની બરાબર. હવે એ તો ચૂકી ગયો એ પછી બધા પ્રમાણે બીજી હોય બીજા તો પાછું કરવાનું ખ્યાલ આવે ને ચૂકી જાય. ખ્યાલ આવે. પછી
ગોઠવણી કરી શું કરવું પડે? બે દિવસમાં ચલો 1 કલાક બે દિવસ ગોઠવણી કરવી પડે. નમસ્કાર કરીએ એને ગોઠવણી કરવી પડે. પદો બોલીએ સંગીત ચાલુ કરીએ ઉપયોગથી ગોઠવણી કરવી પડે. તો એમની પર ચાલે રાખે એમને એમને જીવો મળે જીવો મળે. એમની પર ચાલે રાખે આપણે તો સંગીત જ જતો ગોઠવણી કરે. આપણા જેવા જ ના કેવું બે જ ના રાખે. ડર જેવું. બે જ ના એટલે એ બીક ના લાગે ઘરની જે પ્રમાણે પૂછીએ મતલબ એમ લાગે કે બહારથી કોઈ આવ્યો ઘર જેવું. દાદા 11 સંભાળ 11 તમે કેવી કરાવો છો? અગિયાર તમે 11 કેવી કરાવો છો? એમ કોણ કોણ બેન કે અમે તો ખરા તમે 11 કરાવો જીગરને કરાવી દે તો પાંચ કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો અને 11મું મન. એને આહાર આપવાનો નહીં. એને કોના કાબુ નથી રાખવાના. એને આહાર બાયડી કાબુમાં રહેતી નથી તો જીવ કાબુ બોલવા જેવું નથી. ખ્યાલ આવ્યો? એને આહાર નહીં આપવાનો. અમે જે 11 કરાવીએ ને આજે માનો 6 વાગે જમી લીધું અને મળી જે 36 કલાક સુધી પાણી પીવાનું નહીં ને કોઈ દવાઈ લેવાની નહીં, ઊંઘવાનું પણ નહીં. રાતે બેસી રહેવાનું. તમને એક પથારી હોય તમારી જેમાં રૂમ છે તો 5 બહેનો હોય તો 5 બહેનોને એ રૂમની અંદર બેસાડી દે. બસ દરેકને કંઈક પથારી હોય. ઊંઘવાનું નહીં, વાત નહીં કરો, ભગવાનનું નામે નહીં દેવાનું, કશું જ નહીં. તમારે કશું કરવાનું નહીં. એની મેળે થાય, એની મેળે અંદર જે ચાલે એ જોયા કરવા. ના, એ તો આહાર થયો ને. પાણી એ તો ખોરાક છે. આ તો બધા ખાઈ પીને જલસા કરે છે 11 ના નામે. આ ખવાય, આ ન ખવાય. એક જો ફૂડ એમનો 11. શ્રાવણમાં 10 પ્રકારના ફૂડ આવી ગયા. અમે આવી 11 કરી 36 કલાક. 36 કલાક સુધી રાતે ઊંઘવાનું પણ નહીં. એટલે એ મનનો ખોરાક છે. ઊંઘે ઊંઘ આવે તો ઊભા થઈ જવાનું, આડાઈ પડવાનું નહીં. આ બેસી જ રહેવાનું, દવાઈ નહીં લેવાની અને કશું થાય નહીં. કશું થાય નહીં. એ તમને અનુભવ થાય પાછો. એ પણ અનુભવ થાય. પૂરી થાય. બરાબર છે. પછી હું પોતાને જ્યારે આપણે પેલું ખરું પારણા કરાવવા છે ત્યાં હું મારી લાઈફમાં મને એવું લાગ્યું કે આજે હું ફ્રેશમાં ફ્રેશ આજે છું. હા, કેવું ખરી વાત છે. મને ત્યારે પણ ગમ પડી કે આ હાર્ટથી જ રોગ થાય. એવું વધારે પડતો તો કે આ હાર્ટ કરો ને એવરેજ રોગી થાય. નહીં, ખાવાથી કોઈ તકલીફ નથી. બધી ખાવાથી જ છે. સમજાયું? આ તો આખો દાડો ખાવામાં જ ધ્યાન હોય. ભૂખ લાગે. એનો વાંધો નહીં. 11 કોને કહેવાય? એ હાચી છે.
મેં મારા મમ્મીને કીધું એનો વાંધો નહીં, 11 એક પણ કરી દો, ઘેર થાય, આપણે ઘેરે થાય. દાદા, મેં મારા મમ્મીને કીધું કે તમારે એવી કરવી હોય ને તો તમે 2 કલાક પહેલા પ્રેક્ટિસ કરો. ના, પ્રેક્ટિસ તો શું કરવાની નથી. એમ નહીં. બધા હાથે હોય તો થઈ જ જાય. બધા 100-200 જણા હોય. મેં આ ભીમ 11 ગઈ ને ભીમ 11 તો આખો દિવસ પાણી નતું પીધું. હા તો બરાબર, સારું છે. પાણી નતું પીધું. 3 મહિના સુધી તમે કશું ના ખાઓ તોય માણસ જીવી શકે. 3 મહિના. આ 11 ગઈ એટલે બધા બોલે કે તું ના કરાય. તો એક જ વખત જીવનમાં કરાયો ઉંમર થાય મારે 11 સારું કરવી છે. હું કીધું આપણે પછી જેમ કંઈ દવા લઈએ છે તે કંઈ થશે તો એક જ કંઈ થશે વખત કંઈ થાય નહીં. કશું થાય નહીં. કશું જ નહીં કોઈ ખરેખર મનથી થાય ને તો થાય બધું. આમાં ધારવાનું નથી. 11 એટલે 11 બસ. એવા દાદા એવું આપણે અમારે સપોઝ મમ્મીને કરી હોય તો એવું કોઈ નક્કી ના હોય. મને એવું લાગે છે કે 11 જ હોય છે જે કેલેન્ડરમાં બતાવે ને મને લાગે કે મારે કાલે આવું કરું છું આવું પ્રયોગ મારે થાય. કરવું છે. 11 જ કહેવાય ને મારા માટે. થઈ ગઈ. જે દાડો ઉપવાસ કેલેન્ડરમાં 11 લખેલું જ હોવી જોઈએ. એ ભલે પૂનમ હોય પણ મારે તો આપણે બરાબર મન જોડે ને મન શું કરે છે જોવું છે તે 11 જ કહેવાય ને. કહેવાય. મેં તો દાદા તું કરે છે કેલેન્ડર એને રાખી કરી લઈને રાખી એનો વાંધો નહીં. કે આપણે કેવું સવારે આંખ ખુલે તો તું કરે છે અને રાત પડે પવન ચાલુ થઈ ગયો ઘેર આવે ભૂખ લાગે તો ખાઈ લીધું આપણે કરીએ તો કઈ બધું સમજે? કશું તમારે કશું કરવાનું નહીં. એની મેળે અંદર ચાલે એ જોયા કરવાનું. કઈ લઈ ગયા તો ચોપડી પંચાયત હા, કે એ તો પછી મનનો ખોરાક થયો. તો આગે જોયું ને એ તો મનનો ખોરાક થયો ને. આપણે વાત કોને ના જોવા આંખોને ખોલવાની ને. મને નહીં. આપણા ઘરમાં તો કોઈ નહીં જોવા જોડે જોડે તો કોઈ આપણા મનના શું ચાલે છે એ જોવાનું. તમારે ફોને જમા કરી દેવાનો. આપણો મનનો વિચાર એ તો મનનો ખોરાક થયો ને. તમે વાંચો એટલે શું થયું? મનનો ખોરાક છે એ તો. આહાર તો લઈ જ લીધો. એ મનને તો જ નહીં આપવાનો. 11 સાને 11 કહેવાય. આ તો બટાકાની કાતરી ખાય, ફરાણો ખાય, મોરૈયો ખાય, ચા પીએ 4 વાર, પાછા રોટી વખતે કે બધા બદામ પિસ્તા નાખીને દૂધ બનાવજો. ખવાય ક્યાં? સવેરથી વિચાર કરી લેવાનો. હા આજે સાંજે ખાવાનું જ છે. રાતે 12 વાગે ઉઠીને પાછું ખાય. આઈસ્ક્રીમ ખવાય કે આઈસ્ક્રીમ ખવાય. એમ કરતા ખાય જ કરે થોડો. એ કોલા બી કહેવાય દાદા. એ કોલા જ રોજ કહેવાય. કરતા હતા. રોજ કરતા હોય. આજે એ બધું સગવડિયું થયું. છતાં સારું છે. ઘરે કરતું જ નથી બધું 11 આપણે તો મંગે છે 11 ઉપર આવીને કરી દીધું. ફરાળ એટલે પછી મનનો નિયમ જ છે. તમે એને કોઈ પણ વસ્તુ ના પાડી એટલે ડબલ કરશે. ચલાયો તમને કહેવામાં આવે બપોરે કે રાતે જમવાનું સગવડ થાય એવી નથી. એટલું ખાલી કહેવામાં આવે. બરોબર. તમે બપોરે જમવા બેસો શું કરશો? ખાઈ જ લેશો. ભાઈ 2 ભાગે આવજો વધારે. તમારું મન જ તમને કહેશે કે રાતે એમ મળવાનું કઈ જ થાય. કોઈ પણ વસ્તુ હમણાં છાપામાં આવે કે 4 દિવસ દૂધ મળવાનું નથી. ખાઈ જાય તો શું કરશે બધા? હે સ્ટોપ કરી દીધું. કરી દીધો ને. એટલે મનનો સ્ટોક તો કેટલો કરે? રોજ 4 કરી જોઈતી હોય ને તો 20 લાઈન મેલે. એક્સ્ટ્રા એડવાન્સ. હા યાર તો કે 4 દડા કે આ તો પછી 5 દડા કરે કે છે. એના કરતા બીજી 8 કરી વધારે રાખો. એટલે આવું કોઈ મનનો આહાર છે. આપણે બીજે દિવસ અને કાલે ઉપવાસ કરવાનો તો રાતે વધારે ખાઈ લે. હા તો હું કહું એનું મન જ કરાઈ દેશે. તમે જ્ઞાન લીધેલું છે? જ્ઞાન લીધેલું છે? કાલે લેવાના. બેસજો. કાલે આવવાના છે. એ બંને જણ લેવાના. આ પછી બંને. ઘરે હા.
કારણ તો પડાવો તો ખરાબ સારું સારું પછી મજા આવે જીવવાની મજા આવે હે શું કે છે નિરૂમાનું સાંભળેલું. સાંભળેલું તો બરાબર સારું કહેવાય સારું જ્ઞાન નીતિ બતાવીએ. કામ લાગે એ કામ સાંભળેલું તો હોય પણ તમને કામ લાગ્યું હે કાયમ પૂછે છે પ્રશ્ન. જે શું કે છે એટલી વાર પૂછ્યા પ્રશ્ન. હે કાયમ લઈને આપણે પ્રશ્નોત્તરી થાય છે ને. હા થાય પૂછવાનું તમારે પૂછવાનું ને એમ સરસ. 11 તો પૂછ્યું તો વાત નીકળી કાલ આવે, હં. આપણે તો કેવું આપણું તો વિષ્ણુ સહસ્ત્ર કરીએ, ગીતાનો પાઠ કરીએ, એના ભક્તિ કરીએ છે. આ તે સારું છે એ યજ્ઞ પૂજા કરીએ. મારી વાત સાંભળો એ ભક્તિ કરીને તો એનું ફળ આવે કે ના આવે આરતી કરીએ. એનો વાંધો નહીં પણ પછી એનું ફળ આવે કે ના આવે તો એનું ફળ આવશે કાલે તમારું તમે જે ભક્તિ કરી એનું એનું ફળ ભક્તિ કરી એનું. હા તો એવું જ હોય ને પહેલા તમને પડી આ 11 સત્યા થાય આજે વિષ્ણુ સહસ્ત્ર કરીએ. એટલે મનને ખોરાક થઈ ગયો ને પણ ગીતાનો પાઠ એનો વાંધો નહીં પણ એને મનનો ખોરાક થયો તમે પેલો ખોરાક બંધ કર્યો પણ શરીરને તો ખોરાક આલો છો ભગવાન દીવો અગરબત્તી. એ બધું ખોરાક જ છે હવા એક જ વાળો ના કર્યો તમારા મનને ચેન નહીં પડે જોજો એક ગળો નહીં થાય ને કોઈ ગમે તે કે ઉતાવળમાં વહેલા બહાર જવાનું થાય સવારે 4 વાગે બધું રહી જાય તમારે દીવો રહી જાય અગરબત્તી રહી જાય બધું રહી જાય ચેન નહીં પડે તમને આખો દાડો ચાલુ આજે થયું નહીં, આજે થયું નહીં. આખો દાડો યાદ આવ્યા કરે મનનો ખોરાક હા બરાબર છે પણ એ પરોક્ષ ભક્તિ કહેવાય શું કહેવાય પરોક્ષ ભક્તિ એટલે ખબર પડે ઓળખ્યા વગર શું ફાયદો થાય મંદિરે જવાથી મનમાં શાંતિ મળે. બધી. વહુને શાંતિ થાય વહુને શાંતિ થાય મનમાં શાંતિ મળે. હમણાં માજી ગયા છે મંદિરે આપણે શાંતિથી જે કરવું કરો હે શું ભેગું તે હારું ને તમે શાંતિ તે હારું વળી એમની જવાબદારી એ સંભાળે છે ને ખુશ થવાનું આપણે ત્યારે પછી સોપર કોણ બેઠું છે જીગરભાઈ બરાબર શુદ્ધાત્માની જગ્યાએ સમજી ગયા પણ આ બેની વચ્ચે એક જણ છે હું બેઠો છું અહમ નથી એ બાહો એમ માન્યતાઓનું સ્વરૂપ માન્યતા હા ઘરે ઘેર આવે એટલે બધા હસબન્ડ થઈ જાય છોકરી આવે તો પપ્પા થઈ જાય અને ભલે અને બાપ ઘરે આવે તો દીકરો થઈ જાય એનો એ સંજોગો પ્રમાણે જે બદલાય છે એ બાવો નિદ્રા કરતા બધા બહાર રખડે છે ને
નથી સંસારમાં કે નથી મોક્ષે ગયા, એ સંસારમાં નથી અને મોક્ષે નથી ગયા. એટલે માન્યતાઓનું સ્વરૂપ, જેને કોઈ પણ પ્રકારની માન્યતા છે એમ લગ્નમાં જાય તો પછી જાનૈયા થઈ જાય ને? અમે તો વરપક્ષમાં કે એમ નહીં દાદા, જ્યાં સુધી આપણા અંદર માન્યતાઓ છે ત્યાં સુધી જ ભટકવાનું નથી. તમારી અંદર જેવી માન્યતા હોય એવું તમને સુખ દુઃખનો અનુભવ થાય. એમ નહીં, માન્યતાઓ સપોઝ ગઈ ગઈ નથી, છે. એમ નહીં, સપોઝ જેની ગઈ સપોઝ નો જવાબ ના આવે. સપોઝ નહીં, હવે કોઈ માણસની માન્યતા જતી રહી. શું શું કઈ હવે આજે એક વસ્તુ છે કઈ માન્યતા પણ આમ કે હવે એક ભાઈ કહે છે કે આપણે મંદિર રોજ જવું જોઈએ અને એક ભાઈ કે મંદિર ના જાવ તો ચાલે. એ બંનેની માન્યતા છે. એક માણસ વચલો હોય બંનેની કે જ્યાં મંદિર આમ દેખાડ્યું અને એના જોડે સમય સંજોગ ભેગા થઈ ગયા અને બધા સંતરી આવ્યું એટલે એ નથી ના જવા પણ નથી જવા, બે એકે પક્ષમાં ના રહે. હા બસ સહેજા સહેજ કોઈ હોય તો જાય. તો એટલે એ માન્યતા તો છે જ નહીં ને કે જવું એ અને નથી જવું એ માન્યતા બે નથી, વચલો માણસ કે જવું જ છે પણ ગમતું ના હોય. એ તો છેલ્લા આમ આમ બહારથી આમ આમ કરે, સ્કૂટર પર જતો હોય તો આમ ખાલી આમ કરે બસ. એવું તો જ ભગવાન યાદ આવી જવા છે. નહીં તો કોઈ ભગવાનને યાદ કરે નહીં. ભગવાનના મંદિર જુએ તો ભગવાન યાદ આવે એવું છે, તો કોઈ ભગવાનને યાદ કરે એવું નથી. કરે એવું છે? એવું છે. સાચું નહીં તો ખોટું, વચ્ચેનું કઈ હોતું નહીં. સાચું એ નહીં, ખોટું એ નહીં. અને જે છે એ છે. એવું જ ને દાદા? સાચું ખોટું એ સમાજની દ્રષ્ટિએ છે. કોની દ્રષ્ટિએ છે? ભગવાનની ભાષામાં સાચું ખોટું છે જ નહીં. ભગવાનની ભાષામાં નથી. એ બધા રાગ દ્વેષ છે ને, જે સાચા ખોટાના જ છે ને. કઈ પણ મત મતાંતર છે, વાદ વિવાદ છે, ઝઘડા છે, શેના છે? આવું હોવું જોઈએ, આવું ના હોવું જોઈએ. સાચું હોય સાચું. અને પાછું પોતાના બી point. પોતાનો વ્યૂ પોઈન્ટ સામેવાળા સ્વીકારે છે. તમે માન્યું સાચું પણ વાઈફ છે એ સ્વીકારે છે? નથી સ્વીકારતા. માટે ખોટું છે, સમજો ને. કે સાચું હતું શું કરે? દરેકની માન્યતા છે. સાચું ખોટું સમાજની દ્રષ્ટિએ, કઈ દ્રષ્ટિએ છે? સમાજની દ્રષ્ટિએ. જ્ઞાનીની ભાષામાં દરેક વ્યક્તિ એના દ્રષ્ટિ બિંદુથી સાચી છે, કોઈને ખોટા કહેવાય નહીં. કોઈનો view point આમ ખોટો ના હોય છે. હોતો જ નથી. એનો વ્યૂ પોઈન્ટ છે ને. આજે ચોરી કરે છે તેનો વ્યૂ પોઈન્ટ છે ને. અને વાકરદાનો ધંધો છે. દાન આપે છે અને ચોરી કરે છે, બંને જ્ઞાનીની દ્રષ્ટિમાં સરખું જ છે. પણ સમાજની દ્રષ્ટિએ પેલું સારું કહેવાય, પેલું ખરાબ કહેવાય. સમાજની દ્રષ્ટિએ દાન આપે છે એના પ્રત્યે રાગ નથી.
આપે છે એના પ્રત્યે દ્વેષ નથી, ઉતરાગ. આપણે તો ઇમોશનલ થઈ જઈએ. કૂતરો કબૂતરને ખાવા જતું હોય ને તો આપણે તો કૂતરાને મારીએ, ટાંટીઓ તોડી નાખીએ અને પાછા શું સમજીએ કબૂતરને બચાવ્યું કે એ જ કરીએ છીએ. શું કરીએ છીએ? આ જ કરીએ છીએ. કબૂતર ઉપર શું કર્યું? કૂતરા ઉપર લાઠીથી તો અટકવું પડે છે. સંસારમાં કેમ ભટકવું પડે છે? રાગદ્વેષ. એને સંસાર કહેવાય. આ પત્ની, બાળકો, ઘર, નોકરી, ધંધો, એને સંસાર નથી કહેવાતો. લોક ભાષામાં જ્ઞાની તો કે તું ગમે ત્યાં રહે, તને રાગ દ્વેષ થાય છે કે નહીં? તો સંસાર આશ્રમમાં હોય અને જમીન માટે ઝઘડતા હોય તો સંસાર જ છે. મંદિરમાં રહેતો હોય પણ મંદિર પ્રત્યેનો રાગ છે, તમને તમારા ઘર પ્રત્યે રાગ છે અને મંદિર પ્રત્યે રાગ છે. સંસાર જ છે. સંસાર દાદા ભગવાન એક જ વ્યાખ્યા કહી, સંડાસ જાય બધાય સંસાર. આપણે તો ખાલી કપડા બદલે એટલે આ સંસારી નહીં, સાધુ થઈ ગયા. કેટલી સરસ વ્યાખ્યા છે. સંસાર જ છે. સંસારથી કેટલો થાક્યો હોય સાધુ થાય, ક્યાંય થાકે એટલે પાછો સંસારી થાય. આમ ને આમ ભટક્યા કરે છે. તમને કોઈ વિચાર આવી જાય કે છોકરી આમ કરતી હોય, છોકરો આમ કરે, પત્ની કઈ સાંભળે નહીં, ઓફિસમાં એમ માથાથી ચાલ્યા કરે. વિચાર આના કરતા હાકડું વાગે એ કરતા સાધુ થઈ જવું સારું છે. એવો અંદર ભાવ થઈ જાય. સાધુ બાપની શું કરે? બેઠા બેઠા રહે. જ્ઞાન તો છે. શાસ્ત્ર વાંચે કેટલું વાંચે? એમ થાય સારું, એના કરતા તો આ સંસારીઓ સંસારીઓ સુખી જાય. એ ગાડીઓમાં ફરે છે, લગ્નમાં જાય છે, આઈસ્ક્રીમ ખાઈને હોઈ જાય છે. સારું, આના કરતા તો આ સંસારો સારો કે બન્યો છે સાધુ. કારણ કે એની પાસે આવવાના કોણ? કોઈ પણ સાધુ બન્યો એની પાસે આવવાના કોણ? બધા આજે સંસારીના સંગમાં રહે એટલે પેઈ જાય. જ્ઞાન હોય તો જ નિર્લેપ રહી શકે. એટલે આમ જ ચાલે છે. નોકરી વાળા ધંધાના વિચાર આવે, સારો ધંધો સારો. હા શું દર વર્ષે 25,000 જ આવે, બસ બાંધેલું નસીબ કે. ધંધા વાળો આખો દાડો બેસે ને દુકાનમાં તો શું નાખે. આ શું આ તો વાપરવાનો ટાઈમ ના હોય. ઘરે લોકો શું કરે છે એની પડી ના હોય. એ સવારે 8 વાગે ગયો, રાત્રે 9 વાગે ઘેર આવે. બને કે ના બને? કુદરતી જ છે. તમને અત્યારે જે વર્તમાન પરિસ્થિતિ છે એમાં તમને સંતોષ નથી. તમે બીજાનું જુઓ છો એટલે આવું હોવું જોઈએ. કઈ બહુ ભેદ નથી એમાં. કઈ થાકે એટલે અહીંયા આવે, અહીં થાકે ત્યાં જાય. આ બધી રિસર્ચ છે દાદા ભગવાનની. આટલા બધા ભાવ થાય પછી થઈ છે. હે ધારો કે હવે અહીંથી કંટાળ્યો એટલે સાધુ બનવાનો. આવતા વર્ષે સારું થશે. પછી એટલે જેટલા ભાવ થયા એટલો અલંકાર ભટકવું ભટકવું જ પડે. જ્યાં ચીજ ચોંટ્યું ત્યાં ભટકવું જ પડે. ચીજ ચોંટવું જોઈએ.
ભાવ એટલે ખેતરમાં બી નાખ્યું, ઉગ્યા વગર રહે નહીં. એ તો દરરોજ ભાવ થાય પાછો. એ ભાવ જુદા. એ ભાવ જુદા. શુદ્ધાત્માની દ્રષ્ટિ જેને પ્રાપ્ત થયેલી છે બરાબર. એના માટે ભાવ છે જ નહીં. કારણ કે એ બધું તમે જ્ઞાનીના ચરણોમાં આપી દીધું. ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, કિરણ તથા કિરણના નામની સર્વ માયા બધું તમે આપી દીધું. છાનામાં લઈ આવો તો પણ દસ્તાવેજ દાદા જોડે રાખ્યો. હે આપણે ભલે આપી દીધું પણ દસ્તાવેજ જોડે રાખ્યો. દસ્તાવેજ દસ્તાવેજ આપણે જે તે તમારી પાસે જ છે તો. ના, એટલે તો એક અંકુર દાદા બસ થાય. દસ્તાવેજ રાખાય છે, દસ્તાવેજ ફાડી નાખે છે દાદા એ લોકો બધે. અને 5 આજ્ઞા દાદા પાડવાની સમજો જ્ઞાન આપણે લીધું અને 5 આજ્ઞામાં તો કરવાનું કોઈ છે જ નહીં. અનુભવ અને નહીં થાય બસ બીજું કઈ નહીં, નુકસાન નથી. અને પાડવાની કરીને એને સમજવાની છે સમજવાની દાદા અને બંધન નથી. એ મુક્તિનું કારણ છે. મુક્તિનું કારણ. હા. ડાક્ટર પાસે ગયા, દવા લઈ આવ્યા, દવા મૂકી રાખી. થોડોક મળશે ના મળે. ડાક્ટર દોષ છે, ગોળીનો દોષ છે. બસ એમની એવો કોઈ આપણું કોઈ જ્ઞાન લઈ ગયું બરાબર હવે પણ એને સંજોગ આવશે, તમે એની ચિંતા ના કરો. એનો સંજોગ પાછું કોઈ આયા વગર રહે જ નહીં. આયા વગર રહે 5 વર્ષે, 6 વર્ષે, 10 વર્ષે આયા વગર રહે. આમાં અનુભવથી કહું છું. એટલે જ્ઞાન લીધું હોય એને ગમે ત્યારે સંજોગ સંજોગ આવે જ પાછો લિંક પણ મળ્યા વગર રહે નહીં. લિંક મળે જ. કેટલી પુણ્ય હોય તારે જ્ઞાન વિધિમાં બેસવાનો યોગ આવે. તમને કંઈ ખરું છે રમત વસ્તુ છે આ? શું કહે છે? હે ગીતામાં નથી કહ્યું પણ એ જ્ઞાની ભક્ત પ્રિય. હા, જ્ઞાની ભક્ત. લાવવાનું કહી દે જ્ઞાની ભક્ત. આ લોકોને વપરાય કેવી લાગે દોષો. એમને જ્ઞાની ભક્ત લાવવાનું કહી દે. જ્ઞાની શું એ ખબર નથી. જ્ઞાની મળે તો પણ દાદા અત્યારે રસ્તો આવડી બતાવે. હોય હે આવડી કાઢી હોય મસ્તોનું કડા કપડા પહેર્યા હોય પેલા એકદમ ફેર હા, જ્ઞાનીમાં તે રુદ્રાક્ષની માળા છે, બધા એ જ જુએ છે. દુકાનનું બોર્ડ જુએ છે, પણ માલ છે કે કેટલું જોતું નથી. આપણે કોઈ પણ દુકાનમાં જઈએ તો આપણે શું આપણે જે જોઈએ છીએ છે કે નહીં એનું બોર્ડ જોવાનું. આપણે કોઈ ટીકા નથી કરતા, ટીકા નથી કરતા, પણ આ વસ્તુ સમજ. લોકો લાલચુ છે એ બાવાનો ભાગ દોષ નથી. આપણે લાલચુ છે. બાપજી ખરીદે છે, બાપજી કે આશીર્વાદ આપી દે છે, બાપજી તમારી પાસે હોદે છે, એ તમને ખબર પડવી જોઈએ. તો પછી આપણ લાગે કે બાપજી પણ નસુબી કરે ત્યારે આપણો બાપજી એમ આપણે કરવું. એમ બોલતા. હા, દાન દક્ષિણા આપણે કોઈ આપણે આનંદ ચિંતા જ જોડે મારા સૂત્રો નથી, મારું આમ નથી. એ જ નથી. તો એ અમારો હેડા આટલા પૈસા લઈ દીધા છે. એમ કરવું. વેપાર એમ અચામ સારું. વેપાર જેનો કોઈ પાર નથી એનું નામ વ્યાપાર. વેપાર. જોન સાહેબ કોઈ વાતચીત કરો ને તમે. આજે આપણે વાત કરીએ છીએ ને બધી સાયન્ટિફિક છે. આ કોઈ ધર્મની વાત નથી કરતા આપણે. અહીં ખાલી વાતને સમજવાની જ હોય. કરવાનું બધું ધર્મમાં હોય. કરવાનું ક્યાં હોય? ધર્મમાં. આખી જિંદગી ગઈ, કેટલા વર્ષ થયા તમને?
70 વર્ષથી કરે છે હજુ ચિંતા બંધ થઈ નથી થઈ નથી ચિંતા તો પછી ચિંતા નથી પ્રશ્ન હોતું નથી. ચિંતા ના થાય લોકોને ચિંતા જ ના હે? થાય આ મગજમાં ચિંતા જ ના કોઈ થાય એવું જ કરેલું છે ને મનથી ના ખંડાય ના થાય એ કશું ના મન તરસ જ જીવ તરસ મન તરસ મને કશું થતું નથી. પ્રશ્નોનું તો કેવું છે જાતે સોલ્યુશન ના જાતે ના પ્રશ્નો એવા હોય કે એનું સોલ્યુશન ના ના જ્ઞાની તમે એમની જ્ઞાનીની દ્રષ્ટિ મળે ને કંઈ કંઈ સમજવા એને જ્ઞાનીની દ્રષ્ટિ મળે તો સોલ્યુશન આવે. અર્જુને પૂછ્યું તો સોલ્યુશન આવ્યું. અત્યારે ધારો કે આજના કલ્ચર હોય તો પેલા કોઈ વાત હે? આજના કલ્ચરના જે બાળકો 9 વાગ્યા પહેલા ઉઠતા તમે એને ગમે એટલું ટોકો આપણે ગમે એટલું તો એને અંદર જ્ઞાનની જરૂર નથી અને પ્રેમની જરૂર છે. આપણે જૂના માણસો હતા કે જે એમ કે સૂર્ય પહેલા આપણે સૂર્ય ઉઠતા પહેલા ઉઠીએ હતા આ છે તે છે એ બધું પ્રેમની જરૂર છે. તમારું જોઈને પછી વાર રહી ગયા તમારું જોઈને શીખે છે. સચ્ચિદાનંદ